જય માતાજી મિત્રો, જય મોગલમાં. તો આજે જવાનું છે આપણે એક વાડીની મુલાકાતે. તો હાલો જાય છે આપણે. તો વાડી આપણે જવાનું છે ત્યાં દોસ્તારની તર પાસે. તો હાલો જાય આપણે વાડીએ, એની વાડીએ કોઈ નથી વાડી આપણે. તો એ પહેલાં આપણે હટાણ આવશે ભેહુંનું, ગાયોનું. જંગલના કાંઠે વાડી આવેલ છે. તો કૃષ્ણ કાકા પણ લગભગ એ કુંડીએ છે, તો એની પણ મુલાકાત લેવાની છે આપણે. તો શું કરે છે કૃષ્ણ કાકા, તો જાય છે એની પાસે કૃષ્ણ કાકા પાસે. જે આપણા જ ખેતરમાં માલ ચાલે છે, પણ કુંડીએ બેહાડે માલ, એટલે ત્યાં જાય છે. પહેલાં લેવા આવે છે આ બાજુ. તો શું લેવા આવે છે જોઈએ આપણે. ને માલ તો એને ક્યાં હોય કોને ખબર. જો આવે છે કૃષ્ણ કાકા. કઈ બાજુ કાકા? લાઇટર મારા ગીધામાં પીડ્યું છે લાઇટર. રાજન કાકા મોટી બીજું આનંદ આનંદ વો રાજ્ય લાઇટર યાર ધક્કો ખાધો કે લાઇટર ગોતતા હતા. બોલો હવે આપણે જાય છીએ ભેહું પાસે. ભેહું ચા છે એનું લાઇટર આપી દીધું કૃષ્ણ કાકાને. આપણા ગીધામાં જ હતું, ભૂલાઈ ગયું છે કે સાપ કહેવાય હતો એ. હું એનો વિડીયો પણ તમને જોયેલો છે તમે. ને આ હવે કૃષ્ણ કાકાની ભેહું ક્યાં છે જોઈએ આપણે આગળ. તો અહીં લાકડા ગોતે છે કૃષ્ણ કાકા. આ છે અહીંયા ભેહું. હાજી કુંડી પણ અહીંયા તમને બતાવવા આગળ. બાજુ કુંડી આવેલ છે. ને હવે જાય છે આગળ આપણે. કૃષ્ણ કાકા સુલો જગવાની તૈયારી કરે છે. ગોવાળિયાની મોજ હો. કેમ બાકી લહણ ને સુલો દેશી સુલો મોદી ખાનું કાકુ. ચલો જાય છે આપણે આગળ. ને આ છે આપણું હડાણ. આ ઝાડ બેડો છે. બેડા પણ આમાં છે. આપણું કામ નહીં, આપણે આમ ભાઈ બહુ ઉષા છે. થોડીક ઝાડવા છે થોડાક જંગલના. તો જાય છે ધીમે ધીમે આપણે પીપેર પાસેથી. ચાલો તમને કેળી પણ બતાવું એની. આ કેળી છે. ને આ છે પીપેર. તો પીપેર છે, કેળી છે. ને અહીંયા હવે એની વાડી આવી ગઈ છે ફાઇનલી. તો જાય છે આપણે. પણ એ પેલા ઝટકાના છે અહીંયા. તો ઝટકા આપણે લગભગ સલું નહીં હોય ને, ખાલી દોરી છે. ઝટકા હોય તો ગરડી હોય, તો આવી રીતે બાંધેલ હોય. દોરી છે એટલે શોર્ટ નહીં હોય એની વાડીએ. તો આ છે એની કાંક કેળી આવી રીતે. તો અહીંયા છે ઝટકા નાખેલા. તો ઝટકામાં તો આવી રીતે ગરેડી હોય મિત્રો. તો આવી રીતે ગરેડી હોય. ને હવે જઈએ એની વાડીમાં. તો શરૂ તો નથી, ઝટકા બંધ છે ટાણે. તો આ છે એની ઝાર, આ છે એની વાડી. દેશી ઝાર વાવેલ છે મિત્રો. દેશી ઝાર વાવેલ છે મિત્રો. ને થોડોક બગીચો પણ દેખાય છે આમ. તો ત્યાં પણ જાય છે હેઠે આપણે. તો ઝાડ કેવી છે એ પણ તમને બતાવું. તો હાલો બતાવો તમને ઝાડ. જોવો તમે ઝાડ એની, જે દેશી ઝાડ છે કુંદળી. તો આ છે એની ઝાડ મિત્રો. ને હવે આગળ મળીએ ઝૂંપડી. હવે એ પેલા બગીચો આવશે,
હરીકો પણ દેખાય છે ને બાજુમાં છે જંગલ. જ્યાં જંગલ છે બધી જંગલનો કાંઠો, જંગલની બિલકુલ નજીકમાં આવી ગયા. વાડીમાં આપણે આવી ગયા છે અડધી વર્ષે. તો કલમું પણ વાવેલ છે. કલમું પણ મોટા ઝાડવા પણ છે 4-5. તો એ પણ તમને બતાવું આગળ. હાલો હવે જઈએ છીએ આપણે ઘઉંને હેઠે ને આ મોટા ઝાડવા અહીંયા ટીસી આવેલ છે ને બાજુમાં જ કવા છે. તો આપણે કવાને પણ જોઈએ. આપણે કુંડી પણ છે ને આ છે ઝાડ એની. તો હાલો હવે જઈએ છીએ આપણે ધીમે ધીમે ને આંબા પર ફૂટી જશે. તમે જોયા, બતાવું તમને કે આંબો ફૂટતો આવે છે. તો કે કંતાલ નહીં થતી હોય એટલે, બાકી તો ઘણા ખરા ફૂટી ગયા આંબા અટાણે. ને અહીંયા છે કવો, એનો લાઈન પાથરેલ છે. બાજુમાં જ કવો છે. તો કવો આપણે જોવું આગળ ઘડીક પછી પેલા જઈએ એની મુલાકાતે. ને આ છે એના ઘઉં મિત્રો. ઘઉંમાં પણ કલમું વાવેલ છે.